લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાતાનું આગવું મહત્વ રહેલું છે. એક એક મત દેશનું ભાવિ ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના 136 પુરુષ અને 118 સ્ત્રી મતદારો મળીને કુલ 254 મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું છે. અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર વિશેષ વ્યવસ્થા કરાશે, જેના કારણે મતદારો ઘર આંગણે જ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ જ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચનો એવરી વોટ કાઉન્ટ્સનો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારની મહત્તા આ પ્રકારના મતદાતાલક્ષી પગલાઓથી સાર્થક થઈ રહ્યા છે. વર્ષ 1951-52માં દેશભરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી 70 વર્ષ દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય, લોકસભા, વિધાનસભા ચૂંટણીઓમાં મતદારો નાવડીમાં સવાર થઈને આલિયા બેટથી જમીન માર્ગે 82 કિલોમીટર અને જળ માર્ગે 15 કિલોમીટર દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતા હતા. ઘણીવાર નદીનું જળસ્તર ઘટી જાય તો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને એસટી બસમાં લઈ જવામાં આવતા હતા. રાજ્યના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં વાગરા તાલુકામાં આવેલા આલિયા બેટની લંબાઈ 17.70 કિલોમીટર અને પહોળાઈ 4.82 કિલોમીટર છે. 22,000 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતો આલિયા બેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે, પણ કલાદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલ હોવાથી તે 151 વાગરા વિધાનસભા મત વિસ્તારમાં 68 કલાદરા 2માં આવે છે. 2021ની તાલુકા પંચાયત ચૂંટણીમાં પહેલી વખત મતદાન કેન્દ્ર ફાળવતા 230માંથી 204 મતદારોએ મતદાન કર્યું હતું. ગત વિધાનસભા ચૂંટણી 2022માં બેટવાસીઓ ઘર આંગણે જ સરળતાથી મતદાન કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રએ સૌ પ્રથમવાર આલિયા બેટમાં જ વિશેષ બનાવટવાળા શિપિંગ કન્ટેનરમાં મતદાન બૂથ ઊભું કર્યું હતું, જેની નોંધ ભારતીય ચૂંટણી પંચે લીધી હતી અને આ લોકાભિમુખ પ્રયાસની સરાહના કરી હતી. ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયા બેટના ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં આગામી 7 મેના રોજ મતદારો સામૂહિક મતદાન કરીને લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ કન્ટેનરને પ્રાથમિક સ્કૂલમાં તબદીલ કરી દેવામાં આવે છે, જેમાં હાલ બેટના 50 જેટલા બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળીથી કન્ટેનરના ટ્યુબલાઇટ અને પંખા ચાલે છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે આલિયા બેટ ભરૂચ જિલ્લાનો અંતરિયાળ ટાપુ છે, જેમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણીલક્ષી મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને હજુ પણ જરૂરિયાત મુજબ વિસ્તારિત સુવિધાઓ પૂરી પાડવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. ચૂંટણી પંચના ધ્યેય સૂત્ર નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ માંથી પ્રેરણા મેળવીને વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીથી આલિયા બેટમાં જ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કર્યું છે, જેના કારણે મતદારોને દૂર સુધી મત આપવા માટે મુશ્કેલીઓ પડતી અને અસુવિધાઓ દૂર થઈ છે. બેટમાં રહેતા અને જત સમુદાયના અગ્રણી મોહમ્મદભાઈ હસન જત જણાવે છે કે જિલ્લા ચૂંટણી તંત્ર શિપિંગ કન્ટેનરમાં બૂથ ઊભું કરીને અમારા ઘર આંગણે જ મતદાન માટે આગવી સુવિધા ઊભી કરી છે, જે અભિનંદનીય છે. આ સુવિધા ન હતી ત્યારે મતદાન માટે બોટમાં કલાદરા ગામે જતા તે સમયે સવારે 10 વાગ્યા પછી ભરતીના પાણી ઉતરી જતા બોટ ચાલી શકે તેવી સ્થિતિ રહેતી ન હતી. મત આપીને પાછું આવવું હોય તો સાંજે 5 વાગે ફરી ભરતી આવે તેની રાહ જોવી પડે અથવા 82 કિલોમીટર જેટલો ચક્રાવો લેવો પડે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા આલિયા બેટના મતદારો માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આલિયા બેટથી હાંસોટ થઈને ભરૂચ અને વાગરા ખાતે મતદારોને લઈ જવામાં આવ્યા હતા. મતદાર હનીફાબેન અલીભાઈ જત જણાવે છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં અમે સૌએ સાથે મતદાન કર્યું હતું. અમે મહિલાઓ અલ્પ શિક્ષિત છીએ. બેટમાં રહેતી મહત્તમ મહિલાઓ અશિક્ષિત છે, છતાં પણ અમે અચૂક મતદાન કરીને અમારી દેશ પ્રત્યેની ફરજ નિભાવીએ છીએ. રાજ્ય અને દેશના તમામ મતદારો અને ખાસ કરીને શિક્ષિત મતદારોએ અવશ્ય મતદાન કરવું જોઈએ.
કચ્છથી 350 વર્ષ પહેલાં ફકીરાણી જત જાતિના લોકો પશુધન સાથે આલિયા બેટ આવીને વસ્યા હતા. પશુપાલન એકમાત્ર વ્યવસાય. બેટમાં વસતા અને કચ્છી ભાતીગળ સંસ્કૃતિ, પહેરવેશ અને ખાનપાનને આજે પણ વળગી રહેલા 500 જેટલા ફકીરાણી જત જાતિના લોકો કચ્છથી 350 વર્ષ પહેલાં રોજીરોટીની શોધમાં પશુધન સાથે વાગરા તાલુકાના આલિયા બેટ પર આવીને વસ્યા હતા. આલિયા બેટના 139 પરિવારોના 500 સ્ત્રી પુરુષો, બાળકો પશુપાલન સાથે સંકળાયેલા છે. તેઓની પાસે 1200થી વધુ ભેંસો અને 600 ઊંટ છે. ભરૂચના ગામડાઓમાં દૂધનું વેચાણ એ તેમની મુખ્ય આજીવિકા છે. હાંસોડ તાલુકામાં દૂધ વેચાણ સહિત શહેરા ડેરીમાં દૂધ જમા કરાવે છે. અગાઉ કાવડમાં દૂધ ભરીને પરિવહન કરતા, ત્યારબાદ સાયકલ, બાઇક અને ટેમ્પો ટ્રાવેલ દ્વારા દૂધને વેચાણ માટે લઈ જવામાં આવે છે. સ્થાનિકો 9 મહિના ખૂબ જ મુશ્કેલ ગણાતા રસ્તા મારફતે હાંસોડ સાથે જોડાય છે, જ્યારે ચોમાસામાં 3 થી 4 મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે. એક તરફ નર્મદા નદી અને બીજી તરફ અરબી સમુદ્ર તેમજ ખંભાતનો અખાત, એટલે અહીંની જમીન બિન ઉપજાવ છે. ઉબડ ખાબડ માર્ગે બેટમાં પહોંચી શકાય છે. વર્ષોથી બેટમાં રહેતો મુસ્લિમ જત સમુદાય હજુ પણ પોતાની આગવી સંસ્કૃતિ સાચવીને ટકી રહ્યો છે. ઇન્ડિયા 24 ન્યૂઝ, ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ. ભરૂચ જિલ્લામાં આલિયા બેટ કરીને એક જે ટાપુ આવેલો છે, બેરન આઇલેન્ડ છે અને ખરેખર ઇનહેબિટેબલ પણ નથી ખૂબ. ત્યાં 254 જેટલા વોટર્સ ત્યાં રહે છે. ઝૂંપડાઓ બાંધીને જત પરિવાર રહે છે. ત્યાં વર્ષો પહેલાં ત્યાં શિફ્ટ થયેલા. આવા પરિવારો માટે જ્યારે ઇલેક્શન કમિશનનો એક ઈસીઆઈનો એક સૂત્ર રહ્યું છે, એક વિઝન અને એક મોટો રહ્યો છે કે નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ, એની માટેને મેક્સિમમ સુવિધાઓ આપવી જોઈએ. આ વિચારને ધ્યાનમાં લઈ અને ત્યાંના મતદારોએ ખૂબ દૂર પહેલાં નદી ક્રોસ કરીને જવું પડતું. એક આઇલેન્ડ એવા નર્મદાના પટમાં એ રીતે આવેલો આઇલેન્ડ છે કે જ્યાં એનું મૂળ મથક દૂર પડતું હતું. લોકોને બોટમાં, બસમાં જવાની પરિસ્થિતિ આવતી હતી. અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે 2022ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયથી ત્યાં એક કન્ટેનરની અંદર એક બૂથ ઊભું કરી અને 254 લોકોને જ્યાં રહે છે ત્યાં જ તેમને વોટિંગની સુવિધા પૂરી પાડવાનો એક પ્રયાસ થયો. અને એ વખતે ઇલેક્શન કમિશને એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી નક્કી કરી છે, એશ્યોર કરી છે કે આ મિનિમમ ફેસિલિટી હોવી જ જોઈએ. ફોર એક્ઝામ્પલ ડ્રિંકિંગ વોટરથી લઈને દેર આર સો મેની થિંગ્સ. અને એ જ રીતે એક્સટેન્ડેડ પણ યાદી આપી છે કે એશ્યોર્ડ, આપણે એશ્યોર્ડ તો કરીએ છીએ, એક્સટેન્ડેડ કેટલી હજી સુવિધાઓ આપી શકીએ. અમને ગર્વ છે કે અમે 2022માં એક્સટેન્ડેડ ફેસિલિટી પણ બધી આપી અને એ બૂથ એક આદર્શ બૂથ જેવું બૂથ બને એવું તૈયાર થયું અને ત્યાંના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વખતે 2024ની આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં પણ એ જ શિપિંગ કન્ટેનરમાં આ મતદારો મત કરવાના છે. અને અમને ઈસીઆઈની ટીમ તરીકે હંમેશા એ વાતનો ગર્વ રહે છે અને ગર્વ છે અને રહેશે કે નાગરિકોને એમના મતદાનની સુવિધાઓ વધારવા માટે, નાગરિકોનું ઘેર બેઠા મતદાન કરી શકે, એમના ઘરથી નજીક મતદાન કરી શકે તેવા પ્રકારની તમામ કામગીરીમાં આ એક યશ કલગી જેવું કામ થયું છે. મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ જત, રહેવાનું આલિયાબેટ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. આજે અમે વર્ષોથી આલિયાબેટમાં રહીએ છીએ અને ઘણા ટાઈમથી પશુપાલનનો વ્યવસાય છે અમારા લોકોનું. 140 ઘર છે અને એ બધા પશુધનની સાથે સંકળાયેલા છે. હવે આલિયાબેટ પર વર્ષોથી રહેતા, પણ આલિયાબેટ એક એવો અંતરિયાળ વિસ્તાર હતો જેથી કરીને અમારે મતદાન કરવા પણ નદી પાર, એટલે કે વાગરા તાલુકાનો કલાદરા ગ્રામ પંચાયત છે ત્યાં જવાનું પડતું હતું. વાગરા તાલુકાના કલાદરા જવું પડે એટલે આલિયાબેટથી મિનિમમ બાય રોડ 70 થી 80 કિલોમીટર થાય છે. અને અત્યારે હાલમાં અમને જે અહીંયા અમારા છોકરાઓ ભણે છે, કન્ટેનરની અંદરમાં ભણે છે, તો સરકારશ્રીએ અમને જે અહીંયા સુવિધા આપેલી છે બૂથની, તો 2022માં જે અમે વોટિંગ કરેલું તે બહુ ઉત્સાહથી કરેલું, કારણ કે અમારે દૂર જવું પડતું હતું. અહીંયા ઘર આંગણે એક બૂથ આપવામાં આવ્યું તો અમારા લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરેલું. અને આ વખતે પણ અમારે કદાચ બીજી ત્રીજી ચૂંટણી આવે અહીંયા વોટ આપવાનું થાય છે, જે અમારા લોકોને એક સારી એક સુવિધામાં વધારો છે. અને આથી અમે તમામ લોકોની એવી એક આશા છે કે અમારો જે મત છે એ કિંમતી છે અને અમે મત આપીશું.